કેમ છો બાળકો, મજામાં ને? સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ ઇકબાલગઢમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હાલમાં કોરોનાની પરિસ્થિતિને કારણે શાળા બંધ છે, માટે તમારા અભ્યાસક્રમમાં જે પણ પૂછાવાનું હશે તે અહીંયા હું ચલાવીશ. ઓકે, તો ચાલો તમારા અંગ્રેજીની બુક નીકાળો અને યુનિટ 3 કાઢો. તેના અંદર આપણે એક લેસન ભણીશું. ઓકે, તો આપણે એ યુનિટ 3નું લેસન ભણીએ તે પહેલાં તેના થોડા સ્પેલિંગોની ચર્ચા કરી લઈએ. ચાલો તો સ્પેલિંગો જોઈએ. બ્યુટીફુલ, બ્યુટીફુલ એટલે સુંદર. ફોરેસ્ટ એટલે જંગલ અથવા વન. રિવર એટલે નદી. થીક એટલે ગાઢ અથવા ગીચ. બશ એટલે ઝાડવા. ક્રીપર એટલે વેલ. ગ્લોસી એટલે સુવાળું અથવા ચમકતું. આંટ એટલે કીડી. ટુ સ્કેટ એટલે સ્કેટ કરવું. સટનલી એટલે ચોક્કસ. સોઇલ એટલે જમીન. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. ફેમસ એટલે જાણીતું. સેન્ચુરી એટલે અભયારણ્ય. વાઇલ્ડ એસ એટલે ગધેડો, જંગલી ગધેડો. સ્લોથ બિયર એટલે એક પ્રકારનું રીંછ. વન હોર્નેડ એટલે એક શિંગડાવાળું. રાઇનો એટલે ગેંડો. બફેલો એટલે ભેંસ. સ્વેમ્પ ડિયર એટલે એક પ્રકારનું હરણ. ટેન્ટ એટલે તંબુ. કુક એટલે રસોઈ કરવી. મેમોરેબલ એટલે યાદગાર પ્રસંગ અથવા સંસ્મરણીય. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. તો આ બધા સ્પેલિંગો તમારે ઘરેથી લખી અને શું કરવાના છે? તૈયાર કરવાના છે. ઓકે, શું કરવાના છે? તૈયાર કરવાના છે. ઓકે, આમ તો ઘણા બધા સ્પેલિંગ છે પણ આપણે આટલા જ લઈએ છીએ. તો ચાલો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. તો જો બાળકો, આ તમારી એક્ટિવિટી નંબર 6 છે. એ આપણે પૂછાઈ શકીએ છીએ. ટુ બોયઝ ઇન અ જંગલ. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં છે. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે આસામમાં તેના ભૂપેન નામના દોસ્તારની સાથે છે. બરાબર. અમિત છે. આસામ ઇઝ સો બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? આસામ ખૂબ જ સુંદર છે. શું તે છે ને? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. તેની પાસે, આસામની અંદર જંગલો છે અને નદીઓ છે. Your forests have thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. The leaves of the banana plants are glossy. Aren't scared of them. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. કેળાના પાંદડા કેટલા સુવાળા હોય છે. શું કીડીઓ તેના પર સ્કેટ કરે છે, મતલબ કે સ્કેટિંગ કરે છે? ભૂપેન સ્માઇલિંગ. ભૂપેન હસે છે. સટનલી એટલે કે ચોક્કસ. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન, હેવન્ટ ધે? ચોક્કસ, તેઓ ઘણી બધી મજા આવતી હશે, નહીં? અમિત, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ? બધા વૃક્ષો એટલા ઊંચા શા માટે છે? ભૂપેન કહે છે, દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. વી હેવ થિક ફોરેસ્ટ. તે ઊંચા છે કારણ કે અહીંયા ખૂબ જ વરસાદ પડે છે અને જમીન ખૂબ જ ફળદ્રુપ છે. અમારે ઘાટ જંગલો છે. અમિત સેડ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમિત છે એ ગુજરાતનો છે, એટલે તે શું કહે છે કે વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. અમારે પણ જંગલ છે. શું છે? જંગલો છે. ભૂપેન, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ? ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? તો અમિત શું કહે છે? યસ, વી હેવ લાયન સેન્ચુરી. કે હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી, સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. અમારે ત્યાં જંગલી ગધેડાઓનું પણ અભયારણ્ય છે. સ્લોથ બિયર એટલે કે એક પ્રકારનું રીંછ છે.
તેનું અભયારણ્ય છે અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું આસામની અંદર જંગલી પ્રાણીઓ છે? તો ભૂપેન કહે છે, ઓ યસ, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન ઓર્નેડ રાઇનો. કે અરે હા, અમારું જે કાઝીરંગા નેશનલ પાર્ક છે ને એ એક શિંગડાવાળા રાઇનો એટલે કે ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. ઇટ હેઝ એલિફન્ટ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડીયર. નેક્સ્ટ વીક સમ ઓફ us from our school are going to camp in કાઝીરંગા. તેમાં હાથી અને જંગલી ભેંસ અને સ્વોમ્પ હરણ છે. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગા પર કેમ્પ કરવાના છીએ. વેલ, સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે હાથીઓ અને બીજા પ્રાણીઓ પણ જોઈશું. મિત, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓવન ફૂડ? શું તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ જાતે બનાવશો? તો ભૂપેન સેડ, યસ વી વિલ. કેન યુ જોઈન અસ? કે હા, અમે તે કરીશું. શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત, યસ, વાય નોટ. અમિત શું કહે છે? હા, કેમ નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. કે હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેડ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. ડુ જોઈન અસ? કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. અમારી સાથે આવ. અમિત શું કહે છે જોઈએ? અમિત કહે છે, આઈ લાઈક ઇટ. મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે they went out together to explore the forest. They saw many birds, insects and animals. પહેલા જ દિવસે તેમને જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. તેમણે ઘણા બધા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન, they lost their way but soon they got back on track. રાત્રિ દરમિયાન તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે આવી ગયા. Those moments were really thrilling for them. આ જે ક્ષણ હતી તેમના માટે ખરેખર એકદમ રોમાંચવાળી હતી. કેવી હતી? એકદમ રોમાંચવાળી. One of the second day it was late in the evening. The boys were long away off the camp. બીજા દિવસે મોડી સાંજ હતી. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. They were walking along the Brahmaputra river. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. They could hear the cries of animals all around them. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન, walk fast. We must get to the camp quickly. કે ઝડપથી ચાલ, આપણે કેમ્પ ઉપર ઝડપથી પહોંચવાનું છે. જો તમને હાથીનું ચિત્ર દેખાય છે, જંગલી હાથી છે અને ભૂપેનને અમિત બંને જણા ને જોઈ જાય છે. They heard the trumpet of elephants. Amit was excited. તેમને હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત એકદમ ઉત્તેજિત થઈ ગયો. અમિત in an excited voice, do you think we'll see any elephants? તમને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન said, wait. ભૂપેન કે ઊભો રહે, રાજો. Suddenly, Bhupen stopped and held up his hand. They stood still and listened. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેના હાથ ઊંચો કર્યો. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ થમ થમ. A big animal was coming toward them. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું
હતું. It's an elephant, ભૂપેન whispered. તે કોણ હતું? તે હાથી છે, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. તે ઝડપથી ઘાસ ઉપર ચાલીને આઈ કાન્ટ ક્યાં આવ્યું હતું? ભૂપેન whispered. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ઘાસ ઉપર ચાલીને એક મોટાની ઝાડની પાછળ સંતાઈ ગયા. તમને દેખાતું હતું હમણાં ઝાડના પાછળ સંતાઈ ગયા. A big black creature with the white tusk, thick legs, big ears, small eyes, long trunk was coming toward them. It was coming closer and closer. તેઓ સંતાઈ ગયા હતા. સફેદ દાંતવાળો, જાડા પગ, મોટા કાન, નાની નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત said, ભૂપેન, it's an elephant. ભૂપેન, શું તે હાથી છે? What a big creature it is. તે કેટલું મોટું છે. I can't believe it. It's a dream. હું માની શકતો નથી. આ એક સ્વપ્ન લાગે છે મને. I have never seen living elephant in my life. મેં મારા જીવનમાં એક જીવતો હાથી ક્યારેય નથી જોયો. Can I see it from very near? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહેજે. ભૂપેન વોઝ worried. There was a large elephant about 30 feet away. ભૂપેન ચિંતિત હતો. તેને ખૂબ ચિંતા થવા લાગી. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He is angry. ભૂપેન whispered. તે ગુસ્સામાં છે. એમ ભૂપેન ધીમા અવાજથી બોલ્યો. બધાને ચૂપ થવા માટે કીધું. The elephant heard their voice. He smelled them too. He put his long trunk up and trumpeted loudly. હાથીએ તેમનો અવાજ સાંભળી લીધો. તેમને તેની ગંધ પણ આવી ગઈ. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી તેને અવાજ કર્યો. હાથીનો ટ્રમ્પેટ અવાજ હાથીએ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હાલી શક્યા નહીં. ભૂપેન was afraid but Amit wasn't. ભૂપેન ખૂબ ભયભીત હતો પણ અમિત નહોતો. He was enjoying himself. તે એકદમ મજા માણી રહ્યો હતો. કોણ? ભૂપેન. અમિત. Slowly, the elephant came toward them. Now he was 25 feet away. He was shaking his head in anger. તે ધીમે ધીમે હાથી તેમની તરફ આવે છે અને તે 25 ફૂટ દૂર હતો. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He is going to attack us. ભૂપેન whispered to Amit. We must do something. તે આપણા પર હુમલો કરશે. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને શું કર્યું? તેના જે ખિસ્સામાંથી મોટી કથ્થઈ કલરની કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેના અંદર તેને મીઠાઈ શું હતી? ઘાસમાં ફેંકી દીધી. He threw away from sweet on grass. તેને મીઠાઈ હતી ઘાસ ઉપર ફેંકી દીધી. He started to blow into bag. Soon the bag was like a big balloon. He hit it hard with his hand. મતલબ કે તેને કોથળીમાં ફૂંક મારીને હવા ભરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક એવો અવાજ આવે ને, આપણે મોટી થેલી ફૂલાઈએ અને પછી આમને ફોડીએ એટલે અવાજ આવે ને, ફટાક. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે.
તે અવાજ આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પ્ડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. હાથી શું કર્યું? ઊભો રહ્યો અને ગુસ્સે થઈને અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. What a useful trick! તે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. કેટલી ઉપયોગી યુક્તિ હતી યારી. Both the boys felt relieved. Both the boys felt relieved. બંને જે છોકરાઓ હતું, બંને અમિત અને ભૂપેન, બંનેને રાહત થઈ ગઈ. He thought we had a gun, said Bhupen, laughing softly. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ધીમેથી હસતા હસતા ભૂપેન બોલ્યો કે આથીને એમ લાગ્યું છે કે આપણા પાસે બંદૂક છે, એટલે ફટાક દઈને અવાજ આવ્યો ને. યસ સેડ અમિત. હા, એમ અમિત બોલ્યો. They walked toward the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. After some time, Bhupen said, "Look, those are the lights of our camp." થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. એટલો રોમાંચક અનુભવ હતો, એમ અમિત કહેવા લાગ્યો. તો બાળકો, હવે આ બધી જે બીજું ટ્રુ ફોલ્સ છે, who said, who listen, આ બધું છે એ તમારે તમારી ચોપડીની અંદર પૂરી દેવાનું છે. બાકીની બધી એક્ટિવિટીઓ છે ને એ બધી તમારે તમારી ચોપડીની અંદર પૂરી દેવાની છે. ઓકે, આ બધી જે એક્ટિવિટી છે ને એ બધી તમે તમારી ચોપડીની અંદર પૂરી દેવાની. ઓકે, તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ યુનિટ જોઈશું. ત્યાર સુધી બધા ધ્યાન રાખજો. જય હિન્દ.